વડોદરા શહેરમાં પ્રધાનમંત્રીના આગમનની પૂર્વ તૈયારીઓમાં વીએમસી લાગ્યું છે ત્યારે વીએમસીના સફાઈ ટ્રકમાં અચાનક જ આગ લાગવાની ઘટના સામે આવી છે। વડોદરાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મોદીના રૂટ ઉપર આવેલા એલએનટી સર્કલ પાસે સરદાર ધામ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર વડોદરા મહાનગરપાલિકાના સફાઈ કાર્યમાં લાગેલા ટ્રકમાં અચાનક જ આગ લાગવાની ઘટના સામે આવી હતી। મળતી માહિતી મુજબ વીએમસીનો ટ્રક રોડ ઉપર સફાઈ કામગીરી કરી રહ્યો હતો ત્યારે અચાનક જ ટ્રકમાંથી ધુમાડા નીકળતા થોડા જ સમયમાં આગ ભભૂકી ઉઠી હતી। ઘટનાને પગલે હાઈવે પર દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક લોકો અને કર્મચારીઓએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી। આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી। સદનસીબે આ આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। પ્રધાનમંત્રીના આગમન પૂર્વે સુરક્ષા અને સફાઈ કામગીરી વચ્ચે બનેલી આ ઘટનાએ થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થાને પણ અસર પહોંચાડી હતી। હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે।